બનાસકાંઠા જિલ્લાની ડીસાની એન્જલ સ્કૂલમાં નિશ્ચય પરિણામ સુધારણા રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે આજે ડીસાની એન્જલ સ્કૂલમાં નિશ્ચય પરિણામ સુધારણા રિવ્યુ બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાભરની શાળાઓના શિક્ષકો આ બેઠકમાં હાજર રહ્યા હતા। શિક્ષકો જે વિદ્યાર્થીઓના પરિણામ પાછળ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે, ત્યારે આજના આધુનિક યુગમાં બાળકો મોબાઈલ તરફ આકર્ષવા લાગ્યા છે। વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ પણ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને ખાસ હવે આવનારા સમયમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા યોજાનાર છે, જેમાં શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકો પોતાની શાળાનું પરિણામ કઈ રીતે સારું લાવી શકે અને આ સેમિનારમાં શું નવું તેઓએ શીખવા મળ્યું તે ટુડેના માધ્યમથી જણાવ્યું હતું। નમસ્કાર, હું વાવ તાલુકામાંથી મીઠાવી ચરણ માધ્યમિક શાળામાંથી આવું છું। જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શૈક્ષણિક સંઘ આયોજિત આ જે નિશ્ચય જે પરિણામ સુધારણા બેઠકનું આયોજન કરવામાં આવ્યું, ખરેખર બહુ જ શીખવા મળ્યું। એનાથી અમારી શાળાની અંદર જે 30%નું જે પરિણામ છે એ અમે 100% સુધી પહોંચાડી શકશું એવો અમને નિશ્ચય થયો છે। અને ખરેખર આપણા ડીઓ સાહેબ અને જે શૈક્ષણિક સંઘના જે પ્રમુખ છે SD જોશી સાહેબ તેમજ તજજ્ઞ જે સીઓએ જે અમને મટીરિયલ પહોંચાડ્યું એ પણ અમે શાળા સુધી પહોંચાડીશું અને વિદ્યાર્થીઓને જેટલી બનતી મહેનત કરાવીશું તો 100% અમે परिणाम लावी सकते। मैं डिवाइन टच इंटरनेशनल स्कूल से हूँ और आज के सेमिनार में हमें बहुत कुछ सीखने को मिला। इसमें हमें मुख्यतः ये सीखने को मिला कि हम जो बच्चे जो 30% से कम रिज़ल्ट जो रह रहा है वो बच्चों का रिज़ल्ट इम्प्रूवमेंट के लिए हमें क्या करना चाहिए, हमें विशेषज्ञों से बेहतर परिणाम अपेक्षा किस तरीके से टेक्निक से हमें उनको पास करना है वो सभी हमें सिखाया गया बोर्ड पर कि 30% से ज़्यादा बच्चे को इम्प्रूवमेंट हम कैसे कर सकते हैं। इसके लिए हमें एक प्लानिंग के तहत काम करना पड़ेगा और उस प्लानिंग के तहत हम काम करके बच्चों का परसेंट हम 30% से 50% तक लेके जा सकते हैं। बहुत अच्छा सेमिनार रहा ये। गत वर्षे 2023 जिल्लानी 39 शाळाओ एवी हती के जेओने 30% ओछું परिणाम प्राप्त कर्યું હતું, જેમાં ઓછું પરિણામ લાવવાના કારણો અને તેનામાં શું સુધારણા લાવી શકાય તે માટે વર્ષ દરમિયાન જે કાર્ય થયું, શાળા દ્વારા તેની પરિણામ સુધારાની એક રિવ્યુ બેઠક પણ આજ રોજ રાખવામાં આવી હતી। ત્યારે આજની આ નિશ્ચય પરિણામ સુધારણા રિવ્યુ બેઠકનો મૂળ શું ઉદ્દેશ હતો તેની માહિતી EEI ડીસાના AD જોશીએ આપી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી બનાસકાંઠા અને સમગ્ર જિલ્લાના વિવિધ શિક્ષક સંગઠનો એટલે કે જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે અમે આજે નિશ્ચય નામનો એક વર્કશોપ એટલે કે પરિણામ સુધારણા રિવ્યુ બેઠક સાથે સેમિનારનું આયોજન અહીં એન્જલ સ્કૂલ ડીસા ખાતે કરેલ છે, જેમાં ગત સાલ માર્ચ 2023માં 39 શાળાઓ એવી છે કે જેમણે 30%થી ઓછું પરિણામ પ્રાપ્ત કરેલું છે। તો આ ઓછું પરિણામ લાવવાના કારણો અને એનામાં શું સુધારણા લાવી શકાય એ માટે સમગ્ર વર્ષ દરમિયાન જે કાર્ય થયું છે શાળા દ્વારા પરિણામ સુધારણા માટે એની એક રિવ્યુ બેઠક પણ રાખેલી હતી, જેથી કરીને જે તે શાળાના આચાર્યશ્રીએ સુંદર પ્રેઝન્ટેશન સાથે સમગ્ર વર્ષ દરમિયાન થયેલી પોતાની જે સારી કામગીરી છે જેથી કરીને આગામી માર્ચ 2024માં સારું પરિણામ લાવશું એવી બાંયધારી સાથે અહીં અમે આજે એવા વિષય તજજ્ઞો પણ સામેલ રાખેલા હતા કે જે બાકીના જે દિવસો બચે છે બોર્ડની પરીક્ષા પૂર્વે એમાં આ પરિણામને ઉપર લઈ જવા માટે જે શોર્ટકટ થઈ શકાય અથવા તો કે આ ટૂંકા સમયગાળામાં શું એવા પ્રયત્નો હાથ ધરી શકાય, સાથે કેટલીક મનોચિકિત્સક જે સરો બાળકોને થતી હોય છે એનાથી પણ આ સમયગાળામાં બાળકોને કઈ રીતે બચાવીને બોર્ડમાં સારા પરિણામ માટે મોકલી શકાય અને શાળાઓનું પરિણામ ઊંચું આવે એવા પ્રયત્નો માટે આજે એક પ્રયત્ન સમગ્ર જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વતી કરવામાં આવેલો છે, જે લગભગ સાર્થક રહ્યો છે। જ્યારે આ સેમિનારમાં ડીઓ સર, શૈક્ષણિક સંઘના પ્રમુખ SD જોશી તથા મોટી સંખ્યામાં વિવિધ શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા અને તજજ્ઞોએ દ્વારા શિક્ષકોને શિક્ષણને લગતું મટીરીયલ પૂરું પાડવામાં આવ્યું હતું। કે જે 3 રોટલી હતી એના પર 3 ભાગ કર્યા તો કેટલા થયા 9 અને 5 રોટલી હતી એના પર 3 ભાગ કર્યા કેટલા થયા 15 15 ને 9 24। હવે લખી શકાય, હવે 24 રોટલીના કટકા થયા અથવા ભાગ થયા તો એમાંથી એ ત્રણેયને કેટલા મળે 8 કટકા મળ્યા.
હવે આ બાબત જોઈને ઉપરથી ભગવાન જોઈ રહ્યા હતા કે આ શું કરે છે. ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન પ્રસન્ન થઈ અને પેલા બે મિત્રોને કહ્યું, માંગ તારે જે માંગવું હોય.